હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત કરું છું હું ક્યુટપુર બ્લોગમાં. તો હવે હું તમને મારું ગાર્ડન દેખાડું. તો આજે આપણે આપણા ગાર્ડનમાં મૂળો વાવવાનો છે, મૂળો. તો હવે તમે મારું ગાર્ડન જોઈ લો. આમાં મેં સીતાફળના બી નાખ્યા. પછી આ મારા પપ્પા ક્યાંકથી લઈ આવ્યા હતા. આ જો નાનું છે ને એ કીવી ઉગ્યું, કીવી. પછી અહીંયા ફૂલ ઝાડ વાવ્યું. પછી આ મરચીના રોપ, અહીંયા ધાણા વાવ્યા. એમાં સીતાફળના બી વાવ્યા. આમાં ને આમાં મરચી છે. આ ફૂલ ઝાડ છે. પછી આ તો વાવ્યું હતું પણ તો બહુ કાંઈ થયું નહીં, કાઢી નાખવું. પછી આની અંદર આપણે વાવ્યા છે કરેણ વાવી એમાં. પછી આ એલોવેરા, આ છે ભૂલી ગયું નામ થઈ ગયું. તો આ છે આવલું પપૈયું. આ અને આ બે પપૈયા. પછી આ પત્તરવેલિયા હોય કાંઈ. આ મારા પપ્પા લઈ આવ્યા હતા. એનું આખું કુંડિયું ભર્યું. તેમાંથી કાઢી અને પાણીમાં નાખ્યું. પાણીમાં ઉગી ગયું. જો મૂળિયા નીકળ્યા પાણીમાં. પછી અહીંયા આપણે જો ઓલું લીલું જો ઓલું માં લીલું એ વાવ્યું. તો એ આમાં સુકાઈ ગયું તડકાનું. પછી આમાં ફૂલ ઝાડ વાવ્યું. આ કરેણ, અહીંયા ફૂલ ઝાડ. પછી આ કટિંગ વેલ, અહીંયા ધ્રોકડ. પછી આમાં ઓલું જ નાખ્યું કરેણ. મૂળો વાવી દે. બંધ કરી દઉં. એના હાટું પેલા જગ્યા ગોતી. તો વેઠને અહીંયા જો આ જગ્યા એમાં મેં ધાણા વાવ્યા. ધાણા, પત્તરવેલિયા. પછી આ કહેવાય ને ભૂલી ગયો. જો આ કેવા ફૂલ આખા વાળામાં ના ફૂલ છે. આંબો હે ને હજી તમે જો અહીંયા. પછી આ મગ, આ કપાસમાં કપાસ આવ્યો હતો, રૂ આવ્યું હતું, મેં કાઢી લીધું. જો મારા પૂર્વાબેન. હવે આપણે મોડાને વાવી દઈએ. ક્યાંક જગ્યા ગોતી. પૂર્વા, દાંતેડી ઓલા ખાનામાંથી લઈ લે. ઉભા હું લઈ લઉં. તો જો અહીંયા સ્ટેન્ડ બનાવ્યું. જો આ આનું કોકોપીટ બનાવતો હતો. જો આનું કોકોપીટ બનતું હતું. અહીંયા ફૂલ ઝાડ, અહીંયા આખામાં આ મૂળાને આપણે વાવી આવીએ. હાલો, જગ્યા ગોતીએ ક્યાં કે મળે તો. અંદર વાવવું કે બહાર વાવવું એ ને થાય. અંદર વાવી દઈએ. જો આમાં કેટલી બધી શીંગું આવી. જો આપણી શીંગું ફૂટી અને ક્યાંક ઉડી જાય. એ ઉડી જાય ને તો એનાથી જો આવા ઝીણા ઉગશે, અહીંયા ઉગી પડશે. હું અહીંથી જ કાઢીને વાવી આવું. તો હવે આપણે અહીંયા વાવવાનું ચાલુ કરી દઈએ. પેલા આપણે ખોદી લઈએ અહીંયા આ જગ્યાએ.
આજે હતી રવિવાર હતી, આજે અમે સ્કૂલે નથી ગયા. તો હવે આ મૂળાને આપણે વાવીશું ઊંધો. આ નાખી, આ ધૂળ રાખી દાટી દેવું. તો હવે ઓવાઈ ગયું. તો આગ બગડી ગયા. હવે દાંતેડી લઈ જઈએ એમાં હાથ ધોવા. જય કપાસ. ચાલો હવે જઈએ આપણે. દાંતેડી સાફ કરી લઈએ પેલા. દાંતેડીને અહીંયા મૂકી દઈએ. હાથ આપણે અહીંયા ધોઈ. આગળ જવું જોઈએ પકાવી. જો આપણા મગ તો હવે આપણે પાઈ તો દીધું પાણી. તો હવે હું જો મારી ડંકી છે એમાં સીસીને ભરવાનું. હું એવી કોઈ એવું કંઈ કરતો નથી. હું ડાયરેક્ટ એમને કરવાનું માંડું. ઓલામાં ભરીને ડાયરેક્ટ નાખ દઉં. કોણ એટલી બધી ગધા મજૂરી કરે. કીવી આપણે વાવ્યું તો કઈ ખબર 20 દી પહેલાં વાવ્યું હતું. મહિનો થવા આવ્યો. જો આવડું થઈ ગયું. હાવ ઝીણું એવું દેખાતું હતું એવડું થઈ ગયું. આમાં કીવી જ છે પણ આમાં હજી બીના કોટા નથી થતા. હવે મારો વિચાર છે ને શું કરવાનો ખબર કે આપણે અહીંયા ને કમળ વાવવું. એમાં કમળ વાવી દઉં ને એટલે આપણું ગાર્ડન આખું પૂરું. ચાલો હવે આપણે જઈએ અંદર. ફોનને ઘડીક વાર ચાર્જિંગમાં મૂકી દો પછી આપણે જોઈએ. આવજો. એમાં થઈ ગયું ચાર્જિંગ. તો હે ને હું હવે આપણે એક વસ્તુ બનાવવાની છે. અહીંયા મેં સ્ટેન્ડ બનાવવું મારે. ખાટલો અહીં રાખ્યો ને એની માથે. ચાલો આપણે બનાવીએ. સ્ટેન્ડ બનાવવા હાટું જો આ જગ્યાએ સ્ટેન્ડ બનાવવાનું થાય છે. આ જગ્યાએ તો એના હાટું પહેલાં આપણે લાકડા ગોતવા પહેલાં પાટિયા. તો હાલો આપણે લઈ લઈએ. તો એક આપણે આ લેવું. તો અને એક આવડું પાટિયું. હવે આપણે લઈને જઈએ. તો આને રાખી દઈએ ફોનને અહીંયા. ના પડશે ખોટો.
એક વસ્તુ દેખાડું. જો આમાં પેલું ખાતર એમાં કેટલી વસ્તુ નાખી અમે, કચરો ને પાંદડા ને પેલા ધોઈ નાખી, પછી કચરો નાખ્યો, પછી શું કે ઓલું બધું રાખ્યું, પછી પાછું કચરો ધોઈ નાખી દીધી માથે. વરસ દી પછી ખાતર થઈ જાય. તો ચલ્યો. તો હવે આપણે મગમાં પાણી નાખી દઈએ. ડબલે પાણી આખામાં પાઈ દઈએ, પછી વારો નહીં આવે. શું હે આખા પાંદડા ધોરા થઈ ગયા. જો ટીપકા ટીપકા ફૂગ નથી. એ પાણી હે ને, પાણી ટીપા ઉડ્યા ને તે એવું થઈ ગયું. એક કંઈક પપ્પા કહેતા હતા, એ કંઈક હે ને તડકામાં પાણી નાખ્યું હોય ને તો થઈ જાય એવું. આપણે આ પાટીને મૂકી દીધું અહીંયા. થોડું કામ રાખીએ, પછી આપણે આ પાટીને અને થોડું કલર દઈએ. પછી સૌથી મોટાનો વાળો, મોટાને આપણે અહીંયા મૂકી દઈએ. તો હવે આપણે પહેલાં ઝાડવા ગોઠવી લઈએ. એટલે ત્યાં દોરીને હે ને આપણે આ કાળામાં જવા દીધી. એક ગઈ દોરી, અહીંથી આપણે ખેંચી લેવું. રેડી, અને રાખી દેવું અહીંયા. પછી આને રાખી દેવું અહીંયા, પછી અહીંયા અને અહીંયા. હવે આનો વારો, આનો બાજુનો અને રાખી દેવું અહીંયા, અને આને રાખી દેવું અહીંયા. તો રેડી, કેમ બાકી થઈ ગયું ને સ્ટેન્ડ. તો પછી આમાં હે ને બહુ હરખા રહેતા નહોતા, એટલે પેન પહેલાં એમાં વાવ્યા હતા તો એમાં બરી જતા હતા. તો આજે થોડુંક એવું થયું હતું ને, મને એવું લાગ્યું ચો આ પાંદડા છે ને આને પછી આને બરી ગયેલા જેવા લાગે આને. તો પછી એને મેં એને અહીંયા વાવી દીધા. આખું આપણે અહીંયા સ્ટેન્ડ બનાવ્યું આનું, આ રોપ સ્ટેન્ડ. પછી અહીંયા વાવવું. અહીંયા કંઈક ઉગા કે વખતના ઓલા ઉગા. જો પછી અહીંયા કેટલી વસ્તુ ઉગી. જો પછી અહીંયા થોડુંક કટિંગ વેર. તો પછી હવે મેં આમાં શિફ્ટ કરી દીધું. હે ને તમારા હાટું સરપ્રાઈઝ છે. ને 2 તારીખે આવશે. કેટલી તારીખે? 2 તારીખે. આપણે 2 તારીખે હું તમને સરપ્રાઈઝ દઈશ. કેમ કે આપણે આપણા આ ગાર્ડન માટે કંઈક યુનિક વસ્તુ લીધી. ઓકે, તો જે હું એક વસ્તુ બતાડી દઉં. આ ઝાડું સુકાઈ ગયું હતું, ખબર હે વાલા? આ જ વિડીયોમાં સુકાઈ ગયું હતું. તો ને મેં એ પાંદડી કાઢી અને બીજું વાવી દીધું. જો કેવું મસ્ત લાગે.
અને એને ભીનું ને ભીનું નહીં રહેવા દેવાનું અને એને તડકે નહીં રાખવાનું, બાકી આ બરી જાય. એટલે તો હવે આપણે જઈએ અંદર. આપણા ગાર્ડનમાં કેટલીક યુનિક વસ્તુ આવવાની, તો એની ખુશીમાં અટાણથી જાય. હવે આપણે છે ને ઓલું નહોતા વાવવાના, ઓલું લોટસ કમળ, તો હવે એ હવે કેન્સલ કર્યું અને એની બદલે છે ને એક યુનિક ઝાડવા લીધા આપણે, એટલે બી લીધા ઝાડવાના. તો હવે આપણે ગુલાબ હું કામે નથી લીધું, કારણ કે એ ચોમાસાની ઋતુમાં થાય. તો ચોમાસું અટાણે હે ને, અટાણે તો શિયાળો છે, તો આપણે શિયાળાની વસ્તુ હોય લીધી. તમારે કોઈને આ ઝાડવાના બી જોતા હોય તો અમને કોમેન્ટ કરી દેજો, કાં પછી અમારા ઘરે આવજો. અમારું ઘર અહીં કેશોદ છે, જુનાગઢ જિલ્લો, ગુજરાત તાલુકો, ગુજરાત રાજ્ય. તો અમે ગુજરાતમાં રહીએ, ગુજરાતમાં જિલ્લો જુનાગઢ ને ગામ કેશોદ. તો જ્યાં આવવું હોય ને ત્યાં આવજો અને હું તમને એના બી દઈશ. ઓકે, એના બી તમારે ઉગાડવા હોય ને તો ગમે ત્યારે ઉગે, અને તમે ખાલી એક છોડવા આવશો ને તો એનાથી તમારા આખું ગાર્ડન ભરાઈ જાય. અમે કેટલા ખબર, હું તમને દેખાડું ને, એ અમે એક જ વાવ્યું હતું. કયું? જો આ મોટું છે ને, સૌથી મોટું, એ અમે એક જ વાવ્યું હતું, પણ એકમાંથી એટલા બધા થઈ ગયા. અહીંયા જેટલા ને એ બધા એના જ છે. સૌથી વધારે હોય ને તો એને 17 વેર્યા. બે બહુ મસ્ત આવે, બહુ મસ્ત ફૂલ. એને તમારે છે ને 3 થી 4 દી સુધીમાં એમને રાખો ને તોય તમે કાંઈ થાય જ નહીં. અહીં કેટલાક યુનિક ઝાડવા આપણે મગાવ્યા, હજી આવશે તો અહીંયા સાચા. પછી હું તમને એક વસ્તુ દેખાડું, એના તમારે બી જોતા હોય ને તો અમારી પાસે અવેલેબલ છે. આ ફૂલ ઝાડ એ બહુ મોટું થાય. અટાણે અમે વાવ્યું ને, બી વાવ્યા આના, એમાંથી એવડું થયું. હજી અમે રોપ સ્ટેન્ડમાં છે ને બહુ બધા બી વાવ્યા, 15-16 બી વાવ્યા. જો આ સ્ટેન્ડમાં એમાં કેટલા બધા બી છે. એ ઉગે ને તહીં ઉગે, બાકી અમારી પાસે બી તો હોય. તો હવે હું તમને એક વસ્તુ દેખાડું. તો હવે હું તમને દેખાડીશ એડેનિયમ. તો અમારા ઘરે કુલ 4 એડેનિયમ છે. એક અહીંયા, એક આવડું મોટું, અને એક જો આ એડેનિયમમાં કાકિંડો બેઠો હોય, દરરોજ બેઠો હોય, આજ નથી. આ અમે બધા એને ઝીંકા હોય ને તો એ કાઢી, ઝીંકાની ડાળખી છે ને, ઝીંકી એ કાઢીને વાવી દઈએ. તો એ પછી એને મોટું થતું જાય. વાળામાં હું તમને દેખાડીશ. પછી જો આવડું મોટું થયું, બહુ મોટું થયું. અને પછી કુંડિયા બદલાવવા પડે, પણ અમારે એવો કાંઈ ટાઈમ ન હોય તે અમે નથી બદલાવતા. બદલાવશું ત્યારે ફૂલ વિડીયો મૂકીશ. અત્યારે બાય. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.